કારણ કે સંતોના જીવનનો ધ્યેય મુખ્ય એવડો એ છે. આપણને પહેલા તો માનવ જેવો દેહ મળ્યો ને એનો મહિમા આપણને સંતો સમજાવે કે ભાઈ આવો રૂડો મનુષ્ય જેવો દેહ પરમાત્માએ આપણને આપ્યો છે, તો આ માનવ દેહ કરીને એવી કાંઈક કમાઈ થઈ જાય તો આ મનુષ્ય દેહની સાર્થકતા આપણે સફળતા થઈ જાય. બાકી આવ્યો પણ જાણ્યો નહીં મનુષ્ય દેહનો મર્મ, એક શેર લોટને કારણે કોટી કોટી બંધા કરીને બોલી અમર સાહેબ ભુવનેશ્વર સાહેબ. માટે સંતો ભજન વાણીની અંદર આપણને આ બધા પુરાવા આપે છે કે હમ પંછી પરદેશી મુસાફિર આયે હે સેલાની. આપણે પરદેશી પંખી થઈ અને અહીંયા મુસાફરી કરવા માટે, સેલાની કરવા માટે આવ્યા છે. શેની સેલાની કરવી છે કે આ માનવ દેહને સફળ કરવા માટે ઈશ્વરની ભક્તિ ઉત્તમ સાધન છે. અને જીવનમાં જેણે એ કરી લીધું એ જગતમાં ખાટી થાય. આપણો દાણો પાણી થઈ ગયો હોય ત્યાં સુધી આપણે અહીંયા રહી શકીએ ભાઈ, પછી એક શ્વાસ પણ આપણે વધારે ભરી શકતા નથી. શું કરવા કે આપણા આયુષ્ય પ્રમાણે જ કુદરત મહારાજે આ દેહનું ઘડતર કરેલું આયુષ્ય પ્રમાણે. પછી કદાચ આપણે એમ વિચારી 5 શ્વાસા વધારે ભરી નહીં, પછી નથી બરાબર. જેટલું નિર્માણ થયું એટલું જ આયુષ્ય ભોગવવા આપણને મળે. એટલે શ્વાસાને આધારે આખો માનવ દેહ છે. પણ આની અંદર શ્વાસા એટલે કોઈ સામાન્ય વસ્તુ નથી. કબીર સાહેબ જેવાય હિસાબ માંડીને કીધું છે કે એક શ્વાસ મેં જાત હૈ તીન લોક કા મૂલ કહના હતા સો કહ દિયા કહા બજા કર ઢોલ. કબીર સાહેબ કે ઢોલ વગાડીને તો કહું છું, પછી તો કેવી રીતે કહેવું? કહેવાની કાંઈક એક મર્યાદા હોય છે. ઢોલ વગાડીને કહું છું એટલે કે જગાડવા માટેનો આ સંતોનો પ્રયાસ છે. એક ભજન વિનાનો તમારો ખાલી શ્વાસ થયો ને ભાઈ, કે 3 લોકનું મૂળ ચૂકવો તો એ શ્વાસ પાછો નથી મળે. અને આપણા સંતો મહાપુરુષોએ આ મહિમા અહીં સુધીનો મહિમા સમજી અને 8 પોર ભજનની લહેર કરી મહાપુરુષો દિયા છે. 8 પોર એટલે સંતોની આપણે જે કાર બોલી છે ભાઈ, સંતોનો મહિમા એટલે આપણે અવારનવાર ગાઈએ. એમાંથી આપણે મહિમા બાંધી અને આપણા જીવનની અંદર એ પ્રમાણે જીવનને બનાવવું છે. એ જે માર્ગે આવેલા એ માર્ગે આપણે હાલવું છે. એટલા માટે જેવું તમારી આ નગરીમાં જબલગ હે દાણા પાણી, જ્યાં લગી દાણો પાણી હોય ત્યાં લગી રહેવા. બાકી મૃત્યુ છે એ તો દરેકને એક દિવસ જીવનમાં આવવાનું છે. જેનો જન્મ થયો એને એક દિવસ પાછું મૃત્યુ આવે છે. પણ મૃત્યુને મંગલમય જે બનાવી લેવું ને એ તો ગુરુના બાળક પાસેથી શીખવા મળે. મૃત્યુ બધાને આવવાનું જ ભાઈ. એટલે કોઈ કાંઈ અમરપટ્ટો લખાવીને આવ્યા નથી. દરેકને એક દી મૃત્યુ આવવાનું એ વાત 100% શીખીએ. એટલે પૂંજા બાપા જેવાએ ભજનમાં ગાયું કે નામ ધર્યા સબ વસ્તુ જાવે ખતમ સબ કોઈ ખાવાના, નાના મોટા મરમર બેઠા પણ ગુરુ વચન નહીં મરવાના. જેને આ દેહનું નામ ધારણ કર્યું એ એક દી બધાને અહીંથી દેહ છોડીને જવું પડે. ખતમ સબ કોઈ ખાવાના. જેનું સર્જન થયું છે ને એનું એક વિસર્જન થાય એ વાત પાછી. સર્જન થયું જેનું વિસર્જન થાય. નાના મોટા સબ મરમર બેઠા. આપણે એવું માની ભાઈ ગઢપણ આવે પછી આપણે દેવ થઈ જવું, ગુજરી જવું એવું નથી. અટાણને સમયને અનુલક્ષીને તમે જોવો તો કેટલાય રોગમાં, કેટલાય ભોગમાં, કેટલાય એક્સિડન્ટમાં, બીજી રીતે કેટલાય નજર આમ નીકળી જતા નાના. જેની ગયા જેવડી ઉંમર ન હોય એ વ્યા જાય. નાના મોટા સબ મરમર બેઠા પણ એક વસ્તુ નથી મળતી. પૂંજા બાપા છે કઈ ગુરુ વચન નહીં મળવાનું. ગુરુ વસંતી કે જેને આપણા સદગુરુએ આપણને ઓળખાણ કરાવી અને જે વસન થઈ ગયા અનંત બ્રહ્માંડો પરમાત્માએ રચાવ્યા. જે વસનથી 14 લોક થઈ ગયા, વસનથી ચાંદોને સૂર, એ વસનથી માયાને મેઘની અને વસનમાંથી વર્ષે છે હાથા નૂર. જવો ગંગા સુધી એ વસનનો પ્રકાશ છે બધો. આ જે કાંઈ આપણે જોઈ છે ને બધી વસનમાંથી જ પરમાત્માએ રચના કરેલી છે.
એ સંતોએ બધાએ જુદા જુદા એના નામ આપી અને એના ગુણ ગાયા છે. વસ્તુ તો એકની એક છે. ગંગા સતી જેને વસન કહે છે અને રામદેવજી મહારાજ નિજાર ધર્મ કહે છે. નિજાર ધર્મ. ભગવાન રામચંદ્રજી એને અધનામ કહે છે. કૃષ્ણ ભગવાન એને સુદર્શન ચક્ર કહે છે. ભગવાન શિવજી મહારાજ એને ભીષ્મ કંકણ કહે છે. ઓમ નમઃ શિવાય મંત્ર કહીને એને સંબોધ્યો. આમ કચ્છની અંદર દાદા મેકરણ થઈ ગયા, એને જીનામ કીધું. તુલસીદાસે એને નામ ભજન કીધું. કબીર સાહેબે એને સતનામ કીધું. નાનક સાહેબે એને નિજનામ કીધું. આમ દરેક સંતો મહાપુરુષોએ એક જ નામના ગુણ ગાયા છે. વાદ વિવાદ તો ઊભો કર્યો હોય તો આપણે કર્યો, બાકી સંતોએ ક્યાંય વાદ વિવાદ કર્યો નથી. એક જ લક્ષ્ય રાખી, એક જ સિદ્ધાંત ઉપર દરેક સંતો મહાપુરુષો હાલ્યા છે. કારણ કે ઈશ્વર બે હોય તો ડખો છે. આ ઈશ્વર બે છે જ નહીં, ઈશ્વર એક જ છે, આદિ અનાદિકાળ. અને એક ઈશ્વરની આ બધી રચેલી એની માયા છે, આ એની લીલા છે. પણ આપણે વાદ વિવાદમાં પડી ગયા. ધર્મને નામે તમને કહું, લોકો વાદ વિવાદ કરતા હોય. ધર્મને નામે કોઈ દી વાદ વિવાદ હોય નહીં. ધર્મ આપણો બધાનો એક જ છે, સત્ય સનાતન. બીજો ધર્મ છે નહીં, લેવા ક્યાં જવું, એક ધર્મ છે. આવી વાતો આપણા દેહાણી સંતોએ કરી અને આપણા મનના મૂળાને બંધાયો. દરેક સંતોના જીવનમાં તમે નજર કરો, દરેક સંતો આ પ્રમાણે રહેણી કરણી વર્તી અને જીવનમાં આનંદ કરી ગયા. ચેતન હારા શેતી જાય જો, નહીતર છે હેરાની. આમાં શેતવાની જરૂર છે. કબીર સાહેબ કે શેતવાની જરૂર છે. જો આ વખતે નહીં ચેતી તો ફરી આવો બીજી વાર મનુષ્ય દેહ મળે કે ન મળે એ મને તમને કોઈ ખબર નથી. અત્યારે મળ્યો છે એ આપણા હાથમાં મોકો કહેવાય ને, તક આવી કહેવાય ને. વખત છે, આ તક હાથમાંથી વહી જાય, આ પળ હાથમાંથી વહી જાય તો કાંઈ ખબર રહી એવું નથી. એટલે ભજનની અંદર સંતો કહે છે, ગઈ પળ પાછી ફેર નહીં આવે, એ મૂરખ મુંડ કેમાર. આવી ભવસાગરની ભૂલવણીમાં આવા વીતી ગયા છે જુગ ચાર, એ પણ ફેરા ફરીને માટે નામને સંભાળે. નામને સંભાળવાની જરૂર છે. કયું નામ? કે જે આદિ અનાદિ કાળથી દરેક સંતો મહાપુરુષો જેને ભજી ગયા છે, જેમાંથી પરમાત્માના અસંખ્યને અવતાર અવારનવાર પ્રાગટ્ય થયા છે. જેટલા સંતો બધા પ્રગટ થયા ને એમાંથી પ્રગટ થયા છે, નામમાંથી. એનું ભજન કરી અને સંતો પાછા સેવક એમાં સમાઈ ગયા. આ તો 18 વર્ણમાં સંતો મહાપુરુષો પાક્યા, 18 વર્ણમાં. પણ સંતોનો મુખ્ય પૃથ્વી ઉપર આવવાનો હેતુ શું? કે પોતે પોતાના કલ્યાણના માર્ગને પકડે છે અને આપણી જેવા કેટલાયને એ માર્ગે ચડાવે. સંતોના જીવનનો મુખ્ય ઉદ્દેશ એવડો એ હોય. એ શેતી ગયા છે. શેતી ગયા એ બીજાને શેતાવી શકે ને. પોતે શેતી ગયા એ બીજાને શેતાવી શકે. શેતન હારા શેતજો નહીં કરી છે હેરાની, નકર હેરાન ગતિનો પાર નથી. વખત છે ક્યાંક લક્ષો રાશિમાં જીવ સડી જાય ને ભાઈ, તો કેટલાય યુગ વ્યા જાય તો હારો આવે એમ નથી. કેટલાય યુગ વ્યા જાય તો હારો આવે એમ નથી. કારણ કે આપણા પુરાણોની અંદર, આપણા શાસ્ત્રોની અંદર એ બધા વર્ણન લખેલા છે કે લક્ષો રાશિની અંદર કીડીથી તે કુંજર સુધીના બધાય જીવને, બધાય દેહને ધારણ કરવા પડે. કીડીથી કુંજર સુધી બધાય દેહને ધારણ કરવા પડે. બધાયની આયુષ્ય હોત આપણા પુરાણોમાં બતાવી છે. કીડીની આયુષ્ય ક્યાંક 28 કલાકની છે, મચ્છરની આયુષ્ય ક્યાંક 16 કલાકની છે. આવી રીતે બધી આયુષ્ય એક પછી એક જીવની લખેલી છે. પછી કાસબા જેવાની આયુષ્ય 400 વર્ષની બતાવી. સર્પની આયુષ્ય 300 વર્ષની બતાવી. અમુક ઝાડવા તમને કહો કેટલા વર્ષો ત્યાં ઊભા હોય, એ એક લક્ષો રાશિના જીવ જ છે. તો એ બધામાં જવાનું. જો માનવ દેહમાં શેચ્યા નહીં ને, માનવ દેહમાં કાંઈ કમાઈ ન કરી તો એ બધા દેહને ધારણ કરવા જવું પડે. એટલે સંતો ભાઈ આપણને પેટે બળતા શાસ્ત્રો, પુરાણો, વેદ, ઉપનિષદ આપણને ઋષિમુનિઓએ લખીને એટલા માટે આપણને આપ્યા છે કે એમાં કોઈક દિવસ આપણે નજર કરીએ તો આપણને ખ્યાલ આવે કે આમાં હું લખ્યું. ભાગવતની અંદર, ભાગવત એટલે ટોચનો ધર્મગ્રંથ કહેવાય ને, કે જેમાં વેદવ્યાસજી મહારાજે 18 પુરાણ એનો નિચોડ ભાગવતની અંદર નાખ્યો. વેદવ્યાસજી મહારાજે લખ્યું છે કે મનુષ્યની ઉપર 3 પ્રકારનું ઋણ છે.
દરેક મનુષ્યની ઉપર 3 પ્રકારનું ઋણ છે. પહેલું ઋણ દરેક મનુષ્યની ઉપર માતા પિતાનું. આપણે સર્વની ઉપર માતા પિતાનું ઋણ છે. અને માતા પિતાના ઋણમાંથી દરેક મનુષ્યએ મુક્ત થવું જોઈએ. પણ કઈ રીતે થવું? તો એમાં લખ્યું છે કે જીવતા માવતરની સેવા કરી લ્યો એટલે તમારી માથે એ ઋણ ન રહે, ઉતરી જાય. જીવતા માવતરની જે સેવા કરી લ્યો તેને જિંદગીમાં પિતૃદોષ ન લાગે. આ ભાગવત છે. આ તો જીવતા નથી કરતા ને એટલે પાછળથી પછી બધા તમને કે બાપા કહે છે ને ટોલ ટેક્સ ભરવા પડે, એમાં છૂટક્યો જ નથી. પછી ટોલ ટેક્સ ભર્યા વિના છૂટક્યો નથી. ઘરમાં ક્યાંય શાંતિ રહે નહીં. અશાંતિ ભર્યું વાતાવરણ હોય. તમને કોઈને બોલાવ્યા થાય નહીં. આનું કારણ શું છે? જીવતા માવતરની સેવા નથી કરી નહીં. આ એનો બદલે પછી આપણે ઘરમાં મેળ હોય ન હોય, પછી ઓલા બ્રાહ્મણોને આપણે એમ કહીએ ભાઈ આમાં કંઈ ઘરમાં શાંતિ થાય એવું કરજો ને ભાઈ છે. એટલે તો સાચું જ કહેવાના, સાચું જ કહેવાના છે. તરત જ કે તમને પિતૃદોષ લાગે છે ને આના નિવારણ હાટું તમારે પ્રાસીએ જવું પડશે. તોય આપણે ઉસીના પાસીના કરીને કુટુંબને લઈને ત્યાં જાય છે વિધિ કરાવવા, બરાબર. પણ આપણું પુરાણ ના પાડે છે, ભાગવત ના પાડે છે, તમારો મનનો હનો ભંગ છે તો તમે આ કર્યું એટલે હવે ઘરમાં શાંતિ થઈ જાય. જીવતા માવતરની સેવા નથી કરી એટલે કોઈ પ્રકારે તમને ક્યાં શાંતિ ન થાય. માટે એ ઋણમાંથી મુક્ત આપણે સર્વએ થવું જોઈએ. જીવતા માવતરની સેવા કરી લો એટલે તમને કોઈ જાતનો દોષ ન લાગે. અટાણે સમય એક એવો હાલે છે ને ભાઈ, ગઈડિયા કોઈ ગમતા જ નથી. કોઈ માતા પિતા ગઈડિયા કોઈને ગમતા નથી. આ આપણા પતનનો તમને કહું આપણે માર્ગ તૂટ્યો છે. અને વૃદ્ધાશ્રમો ખુલ્લા એ ભારત દેશ માટે કલંક કહેવાય, સારી બાબત નથી. કદાચ આપણે ગર્વ લેતા હોય કે ભાઈ વૃદ્ધાશ્રમ છે, એ કલંકની બાબત છે, સારી બાબત નથી. પણ છતાંય આપણે એમાં ગૌરવ અનુભવીએ છીએ. એમાં ગૌરવ અનુભવીએ. આપણે જ્યારે સેવા કરવાનો મોકો આવ્યો ત્યારે આપણે મુક્ત કરી ગયા. બાકી માતા પિતાએ એની બધી ફરજ અદા કરી છે. આપણને જન્મ આપ્યો, પાળી પોષી મોટા કર્યા, ભણાવ્યા, વરાવ્યા, પરણાવ્યા, અને જ્યારે સમય આવ્યો આપણે સેવા કરવાનો ત્યાં આપણે મુક્ત કરી. પછી ભોગવવા વિના શીખતો નથી. તો પેલું ઋણ માતા પિતાનું છે. બીજું ઋણ છે એ આપણી માથે ઋષિમુનિઓનું ઋણ છે. ઋષિમુનિઓનું ઋણ શું કરવા? કે આ ધર્મગ્રંથો લખ્યા એ બધા ઋષિમુનિઓએ જ લખ્યા છે ને. કોઈ 2000 પાનાના, કોઈ 3000 પાનાના ધર્મગ્રંથો ઋષિમુનિઓએ આપણા. તો એને આપણે વાંચી બીજા આગળ વંચાવી તો ખ્યાલ આવે કે આમાં શું લખ્યું. તો આપણે એના ઋણમાંથી મુક્ત થાય. ઋણ એનું એટલા માટે છે કે એણે પોતાનો અમૂલ્ય સમય ફાળવી, ભજન કરવાનો સમય ફાળવી અને આપણા કલ્યાણનો વિચાર કર્યો એટલે એણે લખ્યું. નકર સંતોએ કદાચ 5 શબ્દ ન લખ્યા હોત તો એમાં એનું કાંઈ વયું નહોતું જવાનું, બરાબર. આપણો વિચાર કર્યો એને કે ભવિષ્યમાં કોઈ આમાં જો કોઈ નજર કરશે ને 5 શબ્દ કાંઈક વાંચશે ને તો એના જીવનમાં એને કાંઈ આવશે. આવો વિચાર કરીને સંતોએ ધર્મગ્રંથો લખ્યા. હવે તમે વિચાર કરો, આપણે 25 વર્ષ પાછા આવી ગયા તો એક પોસ્ટ કાર્ડનો યુગ હતો ને, ટપાલનો. તો આપણે આ ગામડિયામાં રહેવાવાળા માણસો કે એ સમયે એટલું બધું ભણતર નહોતું, શિક્ષણ નહોતું. 50% માણસો અભણ હતા. અને ટપાલ આપણે લખ્યું હોય તો કોઈક ભણેલા હોય ને એને એમ કહેતા કે ભાઈ તમે ટપાલ જરા અમને લખાવો ને. તો એ 3-4 દી એક ટપાલ લખી રહેતા, 3-4 દી એક ટપાલ લખી રહેતા. અને ઋષિ મુનિઓએ 2000 પાનાના ધર્મગ્રંથો લખી નાખ્યા. એને એવડો સમય થાય હોય છે વિચાર. કોના માટે લખ્યા? આપણા માટે. એટલે એનું આપણી માટે ઋણ છે. તો એ ઋણમાંથી મુક્ત થવું હોય તો ધીરે ધર્મગ્રંથો ખાલી વહાવતા નહીં, એને વાંચજો તો એના ઋણમાંથી મુક્ત થવાય. પેલું માતા પિતાનું ઋણ, બીજું ઋષિમુનિઓનું ઋણ, અને ત્રીજું આપણી માથે દેવતાઓનું ઋણ છે. ક્યાં દેવતાઓ? એ મુખ્ય પંચદેવ કહેવાય. પંચદેવ આપણે ઘરે કોઈ માંગલિક પ્રસંગ હોય, ધાર્મિક પ્રસંગ હોય ને એટલે બ્રાહ્મણ એમ કે ભાઈ પંચદેવનું સ્થાપન કરવું પડશે. પણ પંચદેવ ક્યાં એ આપણે ક્યાં કોઈ દી પૂછ્યું નહીં.
મુખ્ય પંચદેવ ક્યાં છે કે જળ, અગ્નિ, પવન, પૃથ્વી અને આકાશ આ મુખ્ય પંચદેવ છે. એમાંથી આપણું પિંડ બનાવેલું છે પરમાત્માએ, અને એમાંથી જ અનંત બ્રહ્માંડો બનાવેલા. આ પિંડે છો બ્રહ્માંડે, બ્રહ્માંડે છો પિંડે, આ 5 તત્વોનો વિલાસ છે બધું જ્યાં નજર કરો ને. અને છઠ્ઠો નારાયણ છે કોઈ. એ 5 તત્વોમાંથી થોડો થોડો ભાગ લઈ અને કુદરત મહારાજે આપણો દેહ બનાવેલો છે. એટલે આપણી માથે એનું ઋણ છે. એ ઋણમાંથી મુક્ત આપણે બધાને થોડું થવું પડે. કઈ રીતે થવું? કે કોઈ પણ દેવ હોય, કોઈ પણ દેવી હોય, એનો ભોગ જેવો હોય જુદો જુદો. જેમ કે ભગવાન શિવનો ભોગ એટલે સુખડી. સોમવાર હોય એટલે બેનો મંદિરે સુખડીનો પ્રસાદ કરવા લે, લીગડી એને કહી આપે. ગણપતિ બાપાના સૂરમાના લાડુ, હનુમાનજી મહારાજના વડા, રામદેવજી મહારાજને દેગનો પ્રસાદ, માતાજીના નિવેદ કરી લાપસી છે, કલવટ છે, આવું બધું આપણે કરીએ છીએ ને. આ બધું આપણા ઋષિમુનિઓએ નિર્માણ કરેલું છે, કોઈ વસ્તુ ખોટી નથી. પણ એમાંથી સિદ્ધાંત આપણે લેવો પડે. એમાંથી સિદ્ધાંત આપણે લેવો પડે. તો આપણને ખબર નથી પંચદેવનો ભોગ શું છે. હાલો આપણને હવે ખબર પડી કે આકાશ એનો ભોગ જે કાંઈ બતાવ્યો હોય, પણ એનું મુખ આપણે ક્યાં ગોતવા જાય? આપણે જોયું નથી આકાશનું મુખ, પૃથ્વીનું મુખ આપણે જોયું નથી, જળ, અગ્નિ કે પવનનું મુખ આપણે જોયું નથી. તો આપણે એનો ભોગ તો ધરાવવો જ, પણ ક્યાં ધરાવે? પણ ઋષિમુનિઓએ અને આપણા ધર્મગ્રંથોએ પહેલું કરી દીધું. એ કાર્ય 5 દેવને ભોગ ધરાવાઈ જાય ને એવું કરો ને, એમાં એકેય દેવ બાકી ન રહે. કે એવું શું કે કોઈ ભૂખ્યા હોય એને જમાડો. ભૂખ્યા હોય એને જમાડો એટલે તમારી માથે 5 દેવનું ઋણ ઉતરી જાય. પછી તમને શંકા નહીં રહે કે આ દેવને ભોગ ધરાવાયો હોય છે કે નહીં ધરાવાયો. નહીં, ભૂખ્યા હોય એને જમાડો. અને આ સિદ્ધાંત ઉપર જ અન્નદાનનો મહિમા ગવાય છો. આ સિદ્ધાંત ઉપર જ અન્નદાનનો મહિમા ગાવામાં આવે. અને દરેક સંતોએ ન્યા જ આંગળી કૂદી છે. कबीर साहब कहते कि करे कबीर कमाल को दो बाता सिखले, कर साहेब की बंदगी और भूखे को अंडे कीधું. તો સાહેબની બંદગી કરતા કરતા ભૂખ્યા હોય એને જમાડો એટલે તમારી ભક્તિ સફળ થઈ જાય. વાતમાં તુલસીદાસ પણ ટેકો આપે છે કે તુલસી ય સંસાર में कर लेना दो काम, देने को टुकड़ा भला और लेने को हरिनाम કીધું. એ વાત કબીરે કરી, એમાં તુલસીદાસનો મત મળ્યો કે કાંઈ દેવાનો ભાવ થાય તો કોઈ ટુકડો આપે. तुलसी संसार में कर लेना दो काम, देने को टुकड़ा भला और लेने को हरिनाम. તો આપણે ગદગંગાની અંદર રામદેવજી મહારાજની ગદગંગામાં વિરલભાઈ થઈ ગયા. એણે પણ ભજનની કડીમાં ગાયું કે લેવાય તો રામ નામ લઈજો, દેવાય તો ટુકડો દેજો, હીરો પડ્યો છે મેદાનમાં તમારાથી, લેવાય તો લઈ દેજો. જો આમ મીંડાને એક પછી એક તમને કોઈ પુરાવા મળવા. અને સંતોએ એ જ કર્યું. ભોજા બાપાએ જલારામ બાપાને કાંઈ બીજું કાંઈ જ્ઞાન નહોતું શીખવાડ્યું. આ ભજન આપ્યું અને આ શિખામણ આપી, જલા તારે ક્યાંય જવાનું નથી. આ વીરપુરના ટીંગે સદાવ્રત ચાલુ કરે. આ વીરભાઈ તને સાથ સહકાર આપશે અને જા, મારો આશીર્વાદ છે, એકવાર જગતમાં તારો જય જયકાર વર્તાય અને વર્તાવે જો. એ ભોજા બાપાના શબ્દને વચન માની અને પોતે ગાંઠ વાળી અને વીરબાઈવાની સાથે જલારામ બાપાએ ઈસમી અનક્ષેત્ર ચાલુ કર્યું. વીરપુરના ટીંગે આવતા જાતા અભ્યાગત સાધુ સંત કોઈ પણ નીકળે અને ભાવથી ટુકડો જમાડ્યો. પોતાના જલારામ બાપાના ત્યારે કોઈ ટંકા વાગે છે, ગલાસો અલા બની ગયા, ટુકડો ત્યાં હરી ટુકડો. દેશમાં તો ડંકા વાગ્યા, વિદેશમાં હોય. આને કહેવાય ગુરુની કૃપા. ગુરુની કૃપા આને કહેવાય. દરેક સંતોના જીવનમાં તમે નજર કરો, બધાએ જેવો આજ કર્યો. આ જ જીવનનો મુખ્ય મંત્ર છે એમ જાણી સંતો આવ્યા. આપણે તો આ ભાગ્યશાળી છે કે આપણે ભારત જેવી ભૂમિમાં આવ્યા છે. એ એક આપણા માટે ભાગ્યની વાત કહેવાય. ભગવાન શિવજી મહારાજનો પ્રથમ અવતાર શંકરાચાર્ય જોયા. પ્રથમ શંકરાચાર્ય એને 256 ગ્રંથ લખ્યા. એમાં એક ગ્રંથમાં એવું લખ્યું કે મનુષ્ય 3 મહદ ભાગ્ય લઈને જન્મો છે. મોટા ભાગ્ય લઈને મનુષ્ય જન્મો છે. પેલું મહદ ભાગ્ય કયું
કે આપણને માનવ જેવો દેહ મળ્યો ને એ આપણા મોટા ભાગ્યનો ઉદય છે. માનવ દેહ આપણને મળ્યો આ કોઈ સામાન્ય વાત નથી. દેવતાઓને પણ દુર્લભ આ માનવ દેહ કહેવાય છે. બડે ભાગ મનુષ્ય તન પાવા સુર દુર્લભ સબ ગ્રંથ એ ગાવા જો તુલસીદાસની ચોપાઈ છે કે બડે ભાગ્ય મોટા ભાગ્યની વાત છે કે આપણને માનવ જેવો દેહ મળ્યો. સુર દુર્લભ સબ ગ્રંથ એ જા સુર એટલે દેવતાઓ, દેવતાઓને દુર્લભ આ માનવ દેહ કહેવાય છે. તો આ તમારું મોટું ભાગ્ય માનજો. કોણ કહે છે? શંકરાચાર્ય. બીજું તમારું મોટું ભાગ્ય કયું કે તમને ભારત ભૂમિમાં ભગવાને મોકલ્યા. આ આપણા માટે મોટા ભાગ્યની વાત છે. અને એમાંય ભારત ભૂમિમાં આપણો ગુજરાત પ્રદેશ, એમાંય સૌરાષ્ટ્ર કાઠિયાવાડનું આ પરંગણું, આ સંતોની ભૂમિ કહેવાય. બોલો, અહીં તમે 5 ડગલા હાલો એટલે તમને સમાચાર મળે કે અહીંયા કોઈક સંત મહાપુરુષ થઈ ગયા છે, અહીં કોઈક દાતાર થઈ ગયા, અહીં કોઈક સુરવીર થઈ ગયા, અહીં કોઈ સતીનારી થઈ ગયા. આ ઈ ભૂમિમાં હું તમે બધા આટા મારી. ભાઈ આ આપણા માટે મોટા મોટી વાત કહેવાય. વૈકુંઠ જેવું કહેવાતું હોય, આપણે વૈકુંઠની આશા નથી. આ વૈકુંઠ જ કહેવાય. આ વૈકુંઠ જ કહેવાય. સંતોના તમે સાનિધ્યમાં રહ્યો, સંતોની જેટલા નજીક રહ્યો ને એ વૈકુંઠમાં જ આપણે આનંદ કરીએ. આ પરંગણાનો તમે વિચાર કરો. અહીંયા આપણે દેવગામની અંદર અમર સાહેબ જેવા મહાપુરુષ થઈ ગયા. આ બાજુ તમે આવો તો નાનક બાપા સારંગપુરની અંદર, ત્યાંથી આ બાજુ આવો એટલે ખીજડીયામાં તેજા બાપા. આ તમને કોઈ નથી લાગતું આ આપણે કંઈક ભાગ્યશાળી થઈ કે આ ભૂમિમાં આપણે બધા અવારનવાર આવી છીએ, ચાલી છીએ. આપણા માટે એક ભાગ્યની વાત છે. કારણ કે આપણા ધર્મગ્રંથોની અંદર પણ એમ લખ્યું છે કે સંતનું મળવું છે, સંતના દર્શન છે, એ ભાગ્ય વિના નથી. અને એવા સંતોના તમને કહો આપણે ખોળા પૂજ્યા હોય, એવા સંતોના આપણે દર્શન કર્યા હોય, એવા સંતોનો હથવારો થયો હોય, એવા સંતોની અંગસંગ સેવા કરી હોય, બસ આપણાથી ભાગ્યશાળી બીજા કોણ હોય? વિચાર કરો. કોઈ સામાન્ય વાત નથી. તો ત્રીજું મહદભાગ્ય એ જાણવું કે આવા જીવનમાં કોઈક સદગુરુ સંત મળે. આ ત્રીજું ભાગ્ય. પહેલું ભાગ્ય કે આપણને માનવ દેહ મળ્યો. બીજું ભાગ્ય આપણને ભારત દેશમાં ભગવાને મોકલ્યા. અને ત્રીજું ભાગ્ય જીવનમાં એવા કોઈ સદગુરુ સંત મળે નહીં રહ્યું. તો આ કાયમને માટે સંતોએ આ ખ્યાલ કર્યો છે. ખ્યાલ કર બંદા ખ્યાલ કરી લે, ખેલે સોઈ હે જ્ઞાની. આ દેહની અંદર જ્ઞાની પુરુષ ખેલી રહ્યો છે, એની ઓળખાણ સંતો કરાવે છે. આમાં એ અનેક પ્રકારના ખેલ ખેલી રહ્યો છે. આ અવસર જો ખ્યાલ વિના ખોયો તો ફેર મિલન કો નાની. ખબર વિના જો આ અવસરને ખોઈ નહીં તો કબીર સાહિત્ય, તો આ અવસર પાછો બીજી વાર મળવાનો નથી. આ અવસર જો ખ્યાલ બિન ખોયો તો ફેર મિલન કો નાની. પછી મળવાનો યોગ નહીં થાય. આ તો અટાણે મળ્યા છે એટલે આનંદ છે. વળી કબીર સાહેબ કહે છે કે પરદેશીની પૃતડી મેં ડૂબ ગઈ હે જિંદગાની. બોલ્યા ચાલ્યા માફ કરજો, રાખજો ને મહેરબાની. છેલ્લે જીવની એ જ માગણી હોય છે, દેહ છૂટવા ચાલે એ જ માગણી હોય છે પરમાત્માની સાથે. એ મારા નાથ, આવો માનવ જેવો દેહ તમે મને આપ્યો. ભલે મારાથી થયું ન થયું, તમારું જેટલું થયું એટલું ભજન કર્યું, પણ કાયમને માટે આપનું ચરણ મળે, આપની છાયા મળે, એ જ અમારી માગણી. બોલ્યા ચાલ્યા માફ કરજો, રાખજો મહેરબાની. મનુષ્ય જન્મ મહાપદાર્થ હે પારસ કી ખાણી. અને પારસની ખાણી સુધી કબીર સાહેબ. મનુષ્ય જન્મ મહાપદાર્થ હે પારસ કી ખાણી. કહત કબીર સુનો ભાઈ સાધુ, આને તો કોઈક સંત જવર લઈ જાણે. કોઈ સંત જવરલા, કોઈ એવા પારખું પુરુષો, કોઈ એવા ખ્યાલવાળા પુરુષો હતા. એણે માનવ દેહનો વિચાર કરી અને માનવ દેહને સફળ કરી દીધો. અને કાયમને માટે એ મય જીવન બનાવી અને પોતે પીરા અને અસંખ્યને તાર્યા. એ મહાપુરુષોએ મોટામાં મોટો પુરુષાર્થ માનવ સમાજ માટે કરેલો છે. એટલે એને પરમાર્થી કહેવાય, સત્સંગ. સત્સંગ છે એ જીવનમાં એણે કાયમને માટે મુખ્ય સાધન રાખી અને અનેકના ઉગારા કર્યા.
ધનુજાની અંદર જ્યારે રામદેવજી મહારાજ બિરાજતા હતા ત્યારે જોવો એણે પણ 52 વર્ષનું આયુષ્ય ભોગવ્યું અને 52 વર્ષની અંદર એણે 52 પરચા પૂર્યા એમ એની કથા, એનો ઇતિહાસ કહે છે. અનેક ભક્તોના ઉદાહરણ કહે અને કાયમને માટે જે કોઈ એના સાનિધ્યમાં આવે એની આગળ આ મહાધર્મનો મહિમા ગાય અને એને આ વિશ્વાસ બંધાવે અને ધર્મના અધિકારી બનાવે. આ રામદેવજી મહારાજના જીવનનો મુખ્ય પુરુષાર્થ થયો કે પરોપકાર. એમાં એના નગરના જે હતા જેવા કે હરજી ભાટી, લખમો માળી, ડાલીબાઈ, આ બાજુમાં બેંકીગઢ રાજધાની હતી એમના માસીભાઈ હરભુજીભાઈ, એ બધા અવારનવાર ખૂબ લાભી હતા. પણ જોવો હરભુજીભાઈને માસીભાઈનો ભાવ રહી ગયો એટલે જેમ છે એમ એને ઓળખી નથી. પણ છતાંય કાયમ માટે સમાગમની અંદર આવતા. એમાં એક વખત કે ચારેય ભાઈઓ જ્ઞાન ગોષ્ઠી કરતા હતા. ઇતિહાસમાં તો એવો ઉલ્લેખ છે કે ચારેય ભાઈઓ સોગઠાબાજી રમતા. સોગઠાબાજી પણ કાંઈ સંતો એવી પાસિકાની રમતું થોડા રમે. જ્યાં એવી કોઈ મર્મ ભરેલી વાત આપણને સાંભળવામાં આવે ને તો કોઈક અનુભવીને પૂછવું કે ભાઈ અહીંયા અમારું સમાધાન નથી થતું, તમે જરાક કાંઈક અમને આનો ભેદ ખોલીને બતાવો. બાકી હાયા ન કરવું, કારણ કે પ્રકૃતિ વિરુદ્ધ કોઈથી જગતમાં કોઈ કાર્ય થતું નથી. પ્રકૃતિ વિરુદ્ધ જગતમાં કોઈ કાર્ય થતું નથી. ક્યાંય કઈ અટપટી વાત આવે ને તો આપણે કોઈક અનુભવીને પૂછીએ તો ખ્યાલ આવે. એટલે ચારેય ભાઈઓ કે સોગઠાબાજી રમતા હતા. પણ કઈ સોગઠાબાજી? કે આ રમત રામ નામની રમત છે. રામ નામની રમત માંડી લે, રંગ ઓળખી લે પારસકા, સૂક્ષ્મણા નારી ઘેર સેજ બિસાવે તો અભિજીતી બાજી, આરો ક્યાં ઓજા હોશિયાર સદા ધણી આગે, દિલ સાબિત તો દિલ બદના કે. આ રામ નામની રમત મહાપુરુષો રમ્યા હોય, બાકી પાસિકાની રમતો સંતો ન રમ્યા હોય. ક્યાંય કેવું આપણને ન સમજાય તો કોઈક અનુભવીને પૂછીએ. પછી કે એમાં રામદેવજી મહારાજને આમ દા નાખવાનો વારો આવ્યો ને એટલે આમ પહાડ નાખ્યા ને એટલે એમાં કે હારે વેળું આવી સમુદ્રની અને શંખલા ને એવું બધું છીપલા ને એવું આવ્યું. ઇતિહાસમાં એવું લખવામાં આવ્યું. પણ ખરેખર સાલુ જ્ઞાન ધારામાં પોતે ધર્મની કાંઈક વાત કરતા હતા. એમાં પોતે સ્થિર થઈ ગયા અને ખેંચો એવું 5 વખત બોલ્યા. બન્યું તો હું કે પોતાનો આશ્રિત એક વાણિયો પરદેશમાં ધન કમાવા માટે ગયો છે અને રામદેવજી મહારાજને દયા કૃપાથી ખૂબ કમાયો. પણ પોતે સંતોષી હતો એટલે પરિવારને કીધું કે જો આપણી હાથ પેટી ખાય તો ખૂટે એવું નથી, એટલે હવે આપણે બહુ અહીંયા નથી રહેવું. આપણી મુખ્ય ભૂમિ એટલે ભારત ભૂમિ છે, ત્યાં આપણે એ જવું છે. કારણ કે જીવનમાં જે કરવાનું છે ને એ ત્યાં છે, અહીંયા નથી. આવો વિચાર કરી અને હીરા માણેક ને મોતીની જે તમને કહું કમાણી પોતે કરી તેની પેટીઓ ભરાઈ અને વાણમાં બધી પેટીઓ મુકાવી પરિવારને સાથે લઈ અને આપણા ભારત દેશમાં પાછો આવતો. પણ બન્યું એવું કે મધ્ય દરિયે વાણ આવ્યું એટલે તોફાન ઉજળું દરિયામાં. મુસાફરો બધા રાયડું મીંડા નાખ્યા, કારણ કે સામે મોટ તાંડવ કરતું. ખલાસીઓએ સડ સડાવી દીધા વાણની અંદર. સડ ક્યારે સડે? વાણ જ્યારે બુડવાનું હોય ત્યારે. આને વાણિયાને જાગૃતિ આવી ગઈ. ઓહો, આ જેને માનતા હોય, જેને ભજતા હોય, અને મને તો રામદેવજી મહારાજ જેવું ભગત પીરાણું મળ્યું અને હવે હું અટાણે સાનો મોનો બેહું તો પૂરું થઈ ગયું ને. હાથમાં રામસાગર લઈને વાણમાં નીચે બેસી ગયો. વાણમાં કાણું પડ્યું હતું, પાણી માંડ્યું હતું ભરાવા અને એને એમ કહેવાય છે કે રામદેવજી મહારાજને આરાધ કર્યો ભાઈ. જવો મરવાની અણી ઉપર કોઈ પણ કદાચ મારી બેડલી નો તારણ વેલે રો રે આય ધીરે રામા મારી લજાનો રાખણ વેલે રો રે આય ધીરે રામા મેરું કરીને મળો ને યજમલરા
સમુદ્ર જાય ધીરે રામા સમુદ્ર જળ પિયા દિશે વિકરાળ ધીરે રામા સડરે સડ્યાને પોકાર પાડે કરીને મળો ને જમલના ખેલે સોપાટદાર ધીરે રામા સોપાટે રમતા પીરને કાને ગયો અવાર રમદે ત્યારે એ અસંબે પડ્યા એ આવું નોતું જાણ્યું મારા યુગના દાર ધીરે રામા મેરે કરીને મળો ને યજમલના આવશે વાણીઓને કરશે વાત ધીરે રામા મેરું કરીને મળો ને જમલના મારી બેડલીનો તારણ વેલેરો રે ધીરે રામા કરશન પરે કામડીઓ બોલ્યા કરશન પરે કામડીઓ બોલ્યા નોતે વાસડે મેળવી ગાય ધીરે રામા મેરું કરીને મળો ને અજમલના જ્યાં ભાવથી આવો આરાધ ગાવાનું ચાલુ કીધું અને અહીંયા રામદેવજી મહારાજ અહીં ચાલુ જ્ઞાન ધારામાં તેની ભણતને સાંભળે છે. ભગવાન કેટલા દયાળુ, જીવ માત્રનું સાંભળે છો, જીવ માત્ર. અને એમાં જે એના બન્યા હોય એનું ન સાંભળે એવું બને કોઈ, અને કોઈ કાળમાં બન્યું જ ભલામણ.
કે હરીને ભજતા હજી કોઈની લાજ ગાતા નથી જાણી કોની જેની સુરતા હોય સામળિયાની સાથ એમ વધે છે વેદને વાણી. જેની સુરતા સદગુરુ સામળિયાની હારે જોડાયેલી હોય ને એની 3 કાળમાં કોઈની લાજ ભગવાને જવા નથી. એવો આપણા બધા ઇતિહાસો કર્યા. નરસિંહે તો જઈ કે ભગવાનને બોલાવે ને કઈ હાજર કોઈ જઈ બોલાવે કે હાજર. અને 52 વખત જુનાગઢમાં આવ્યો હોય. જુનાગઢનો ઇતિહાસ છે. હાલ કે મારી દીકરી કુંવરબાઈનું મામેરું પૂરવું છે તોય આવ્યા. દીકરા સાંભળસાનું લગ્ન કરવું છે તોય ભગવાન આવ્યા. અને જગતમાં કોઈની જાન ન જોતે એવડી જાન ભગવાને એની જોઈ. વિચાર કરો, ઇતિહાસમાં એવું વર્ણન છે કે વડનગર જાનનું મોઢું હતું ને જુનાગઢમાં જાનનું પૂછડું હતું. એ જાન કેવડી આવડી જાન ભગવાન જોડી. અને કુંવરબાઈનું મામેરું ઉનાની અંદર ભગવાન પૂરી ગયા. 9 કરોડ ને 9 પૈનું મામેરું દીધું ભગવાન. આવડું મામેરું કોણ પૂરે? અને એ આજથી 550 વર્ષ પહેલા 550 વર્ષ પહેલા 9 કરોડ ને 9 પૈનું મામેરું પૂર્યું. અટાણની કેવડી રકમ થાય? કેલ્ક્યુલેટરમાં એરર આવી જાય. હિસાબ જ ન મળે. ન મળે. અટાણની રકમ કેવડી થાય? એ કુંવરબાઈનું મામેરું પૂર્યું ત્યાર પછી મામેરાની પ્રથા બંધ. છોકરી માનતી નાગર જ્ઞાતિએ છોકરી માનતી હતી. હજી હાલમાં નાગર સમાજમાં મામેરાની પ્રથા બંધ. નરસિંહ મહેતાએ પૂર્યું પહેલા ભગવાને. આવા ભગવાન ભક્તના કામ કરી જાય છે. પણ ક્યારે કે સુરતા હોય છે સામળિયાની સાથ એમ વધે છે વેદને વાણી. આરાધ સાંભળો રામદેવજી મહારાજે અને ચાલુ જ્ઞાન ધારામાં સ્થિર થઈ ગયા. ખેંચો 5 વખત બોલ્યા અને વાણિયાના વાણને કિનારે લઈ લીધી. નકર પાણી માંડ્યું તો ભરાવા અને ધીમે ધીમે તોફાન વધતું જતું હતું. ડૂબવાની અણીમાંથી હતું વાણ પણ જવું ભગવાનને વાણને તારીને કિનારે લઈ દીધી. રત્નો કે મીંડાતા તણાવા. રત્નો મીંડાતા તણાવા. આમાંય આપણા સંતોએ એક બહુ સારી મર્મ ભરેલી વાત કરી. આમાંથી સાર ખેંચો વાતનો કે બહુ આપણે કમાણી કરીને કદાચ પાકરત કમાણી તો તોફાન તો એકવાર સડે. તોફાન મનનું એકવાર ઉપડે. બીજી રીતે કહી તો આ સંસાર છે ને ભાઈ, આ સંસારની અંદર આવા તોફાન અનેક થયા છે અને સડતા આવે છે અને હાલમાં પણ ચડે છે. નિયમ છે સંસારનો. સુખ દુઃખથી ભરેલો સંસાર છે અને એ બધું આગળ પાછળ આવ્યા છે. અટાણે આપણે સુખ ભોગવતા હોય તો દુઃખની તૈયારી રાખવી અને કદાચ દુઃખ હોય તો મારો નાથ દયાળુ છે, કાલ સવારે સુખના દાડા આપશે. સુખ દુઃખથી ભરેલો સંસાર છે. પણ આ વાણની અંદર કાણું ન પડે ને એનું ધ્યાન રાખવું પડે. કારણ કે કાણું પડશે ને તો આપણા શ્વાસારૂપી અમૂલ્ય રત્ન છે એ વહી જતા વાર નહીં લાગે. અમૂલ્ય રત્ન છે, શ્વાસ છે એ અમૂલ્ય રત્ન છે. શંકરાચાર્યએ એક શ્લોકની અંદર એવું ગાયું કે કામો ક્રોધો લોભો મોહો દેહ તિષંતિ તસ્કરા જ્ઞાન રત્ન પહારાય તસ્માદ જાગરોહી જાગરોહી જાગરોહી. એટલે કામ ને ક્રોધ ને લોભ ને મોહ ને એ બધા એવા ભયંકર લૂંટારા છે જે આપણા અમૂલ્ય શ્વાસારૂપી રત્નને લૂંટી જાય. જો એ ન લૂંટાવા દેવા હોય તો તસ્માદ જાગરોહી જાગરોહી. જીવનમાં જાગવાની જરૂર છે. નકર આવડા લૂંટારા લૂંટી જવા લૂંટી જવા. આશાયામ બધ્યતે લોકાહ કર્મણાન પરિબધ્યતે આયુક્ષયમ ન જાનામી તસ્માદ જાગરોહી જાગરોહી. આશાના પાસથી જીવ એવો બંધાયેલો છે કે કર્મ કરવામાં પાછું વાળી જોતો નથી અને ખડકલા કર્મના ખડકી દીધા. એટલો જીવ ક્યાં વિચાર કરે છે કે આ કોણ ભોગવી દે, આપણે જ ભોગવવાના, એમાં શીખતું નથી. આશાયામ બધ્યતે લોકાહ કર્મણાન પરિબધ્યતે આયુક્ષયમ ન જાનામી. આવી રીતે આપણું આયુષ્ય કેમ પૂરું થઈ જાય એની આપણને ખબર નથી. તસ્માદ જાગરોહી જાગરોહી જાગરોહી. વાણ કર્યું એટલે વાણિયાને ભરોસો બંધાઈ ગયો. મારા સદગુરુ રામદેવજી મહારાજે આ વાણ કર્યું. પોતે પોતાના પરિવારને મુસાફરોને કીધું કે તમે બધો સામાન ઉતારો. જેના થકી આપણે ઉગર્યા થઈને ત્યાં હું પેલા જોયા. સીધો રણુજ આવ્યો અને આ બાજુ જો વાણ તારવા માટે જે રામદેવજી મહારાજ ખેંચો બોલ્યા ને એમાં ઓલા બે ભાઈનું સમાધાન થઈ ગયું.
કોનું હરજી ભાટીનું મોટા ભાઈ વિરમદેવ કે ભાઈ ચાલુ જ્ઞાન તારામાં કોકનું કામ કરી એવા છે, પણ હરભોજીનું સમાધાન ન થયું. શું કરવા? તો એ માસીભાઈના ભાવમાં રહી ગયો. નકર એના જીવનમાં કેટલી વાર અકળ કળાનું દર્શન કર્યું હતું, કાંઈ પહેલો પ્રસંગ નહોતો, પણ આ તો માસીભાઈ છે એટલો એક સંબંધનો ભાવ રહી ગયો હતો. ઓલા બે ભાઈ જેવા આગા પાછા થયા ને એટલે તરત જ હરભોજીભાઈએ વાત કહી દીધો કે ભાઈ આ કેસો ખેંચો બોલ્યા એ હું જરાક સમજાવો. રામદેવજી મહારાજે વિચાર્યું રોજ ભેગો બેવાવાળો માણસ છે ને હજી આને એ ખબર નથી, પણ હવે પૂછે છે તો કેવું પડે. એટલે એમ તો ન જ કીધું મેં વાણિયાના વાણેને તાર્યું. કોઈ સંતો કોઈ દી જોવો પોતાની જાતને કોઈ દી મોટાઈ દર્શાવતા નથી. આપણી એક સાખી છે ને કે બડો બડાઈ ના કરે, બડો ન બોલે, બડા બોલ. હીરો મૂકશે કભી એમ ન કહે કે લાખ અમારા મોલ. કોઈ સંતો મહાપુરુષો કોઈ બી પોતાની કદાચ એક કાંઈ થયું હોય પરચા જેવું પ્રમાણ જેવું તો એના ગુરુને જશ આપે. કોઈ સંતો માથે કાંઈ લેતા નથી. પણ એમ કીધું કે હમણાં આવશે વાણીઓ અને કરશે વાત. પ્રભુજીભાઈ આજે કાંઈ તમે પૂછો છો ને તમારું પૂછવાનું સાચું છે, પણ જેનું કામ કયું છે ને એ માણસ આવીને એમ કહે ને તો તમારે હા પાડવી ન કરવી. ત્યાં તો ભાઈ થોડીક વાર થી ત્યાં વાણી આવ્યો અને આવીને રામદેવજી મહારાજના ચરણમાં લેખ્યો. બધા રાસો વ્યા ગયા. હે નાથ આજ તમારી દયાથી અમે ઉઠ્યા. અહીં હરભોજીને એમ કહ્યું ઓહો અહીંયા બેઠા બેઠા એણે આ વાણિયાના વાણને કાઢ્યું. આ તો દેવના દેવ છે, ધીરુગુંડા પીર છે. જેવો ઉભરો આવ્યો ભાવનો. જેવો ઓલો વાણીઓ વયો ગયો પાછળથી માગણી કરી લીધી ધર્મને કે ભાઈ જે ધર્મની તમે કાયમ વાત કરો છો એનો અધિકારી હું લાગતો તો મને આ મહાધર્મનો ઉપદેશ કરો. માગણી કરી, ભાવ હાસો, બે વાત ક્યારે હાસી. વળી રામદેવજી મહારાજે વિચાર્યું ગાણે અટાણે આ પરસો જોયો છે ને એટલે આ ભાવ પ્રગટ થયો, પણ આ ભાવ જો કાયમ ટકી રહે ને તો કામની વાત છે. કારણ કે ભાવના આપણા સંતો કે બે પ્રકાર છે, એક ગરદણી ભાવ છે ને એક મહેમાન ભાવ છે. જો ગરદણી ભાવ કાયમ થઈ જાય તો જ આ ધર્મને જાણવાથી લાભ છે, નકર કાંઈ લાભ નથી. હાવ જાણવા ખાતર જાણી લઈ તો એટલેથી પૂરતું નથી. એવા તો ઘણા જાણીને બેઠા, પણ એની અંદર કાંઈક મહિમા બાંધે, શ્રદ્ધા રાખે, વિશ્વાસ રાખે તો આ ધર્મ છે એ કાંઈક આપણને કાંઈક સત્ય ભક્તિની રાહ ઉપર ચડાવે. જેમ ઉભરો આવ્યો હોય અને પાછો બેસી જાય એવું થાય તો પછી કાંઈ એનો મતલબ નથી. એટલે રામદેવજી મહારાજે કીધું હરભોજીભાઈ તમારી માગણી હાચી, તમારો ભાવ હાચો. બીજી વાર આવા નવા ભાવથી માગણી કરજો, હું તમને ધર્મની ઓળખાણ કરાવીશ. બસ તો એમાં આ પાડી દેવી જોઈએ ને હરભોજી કે ભાઈ રામદેવજી મહારાજ જેવા પુરુષ એમ કહે છે બીજી વાર માગણી કરીએ તો સામે ડાપણ કર્યું ભાઈ તમે કહો શરીરનો થોડો ભરોસો છે, આ તો ક્ષણભંગુર કાયા છે, ક્યારે આ દેહ પડી જાય થોડું નથી. પણ એટલો વિચાર નથી કરતા હરભોજીભાઈ કે આ અવતારી બંદા એમ કહે છે કે બીજી વાર માગણી કરજો તો એનામાં આયુષ્ય દેવાની ટેવડી છે, તે બોલતા હોય. સંતોની સામે કોઈ દી બુદ્ધિનો કોઈ ખોટો બકવાસ કરાય નહીં. સંતો મહાપુરુષો કે એમ કરાય એ કોઈ દી કરે એમ કરાય. આમાં બહુ ઝીણવટ ભરી દ્રષ્ટિથી હાલવું પડે. સંતો પાસે જાય ને ભાઈ તો બહુ ઝીણવટ ભરી દ્રષ્ટિથી આપણે હાલવું પડે. કાંઈક પૂછવું હોય, કાંઈક આપણે તમને કોઈ વાત કરવી હોય તો બહુ સાત વાર વિચાર કરીને બોલવું, નકર આપણું બગડી જાય, વાર ન લાગે. એટલે બુદ્ધિનો બકવાસ કર્યો ત્યારે રામદેવજી મહારાજથી બોલાઈ ગયું કે હરભોજીભાઈ તમને હજી મારા વચનમાં વિશ્વાસ નથી, પણ જાઓ હું તમને એટલું જરૂર કહીશ કે જ્યાં સુધી હું ધર્મની ઓળખાણ તમને નહીં કરાવું ત્યાં સુધી હું ધામમાં નહીં જાઉં. બસ હવે તો તમે આ પાડો. વચને બંધાઈ ગયા. બોલો રામદેવજી મહારાજ. હરભોજી કે હવે વાંધો નહીં, કારણ કે એને ખબર હતી કે આ સંતો વચનના બળિયા છે, દેહ પડતા પણ જે વચનને પાળી બતાવે એટલે નિર્ભય બનાવ્યા. પણ કે નિર્ભય બનાવ્યા પણ ગાફલતાઈમાં રહી ગયા. 10 વર્ષ વીતી ગયા તે પછી ફરીથી કોઈ દી યાદી નહીં, કોઈ દી યાદી નહીં. નકર 5 દી ન થાય ને ત્યાં બે ભાઈઓને ભેગું થવું પડે. આવો એક આંતરિક પ્રેમ હતો. પણ આ વાત કોઈ દી 10 વર્ષમાં પાછી આવી જ નહીં કોઈ દી.
રામદેવજી મહારાજ ઘણીવાર અફસોસ કરે કે મારો તેથી કેવા ભાવથી માગણી કરતો હતો અને હવે કોઈ દી યાદ કરતો નથી. અફસોસ કરે પણ સામેથી જ આ વસ્તુ કહેવાતી નથી. એક મર્યાદા છે, કોઈ દી યાદ નહીં. 10 વર્ષ વયા ગયા. 42 વર્ષની પોતાની ઉંમર હતી ત્યારે આ પ્રસંગ બન્યો, વચને બંધાણા અને 52 વર્ષની ઉંમર પોતાની થઈ. પોતાને સ્વધામ જવાનો સમય નજીક આવ્યો રામદેવજી મહારાજને. ભાદરવો માસ, આઠમની રાત્રિએ પોતે ઉઠ્યા અને અજમલજી મહારાજ, માતા મિનલદે, મોટાભાઈ વિરમદેને બોલાવીને કીધું કે સવારે નોમ થાય છે કે હા. તો મેં એવું પર્યાણ કર્યું છે કે રામા સરોવરને કિનારે નિશાન નક્કી કરવા જવું, નેજો રોપવા માટે જાવ. દસમના દિવસે બધા તુંગરાઓને ગદગંગાને મારે છેલ્લા દર્શન આપવા અને 11ના દિવસે મારે સમાધિ લઈ લેવી, આ મારું પાકું પર્યાણ છે. જાહેર કરી દીધું. મોટાભાઈ વિરમદેને કીધું મારો પત્ર વ્યવહારનો સામાન આપો. એટલે પહેલો જ પત્ર હરભુજીભાઈ માટે લખ્યો. હું લખ્યું પત્રમાં કે હરભુજીભાઈને માલુમ થાય કે નોમે પીર નજા ખડા કરશે, દસમ નદી તુંગરાઓને દીદાર દેશે અને 11ના દિવસે પીર પડતા પોષ થાય, તો આ પત્ર મળે એટલે તાત્કાલિક આવીને મને રૂબરૂ મળી જાય. આવું પત્રમાં લખ્યું. રાત્રે માણસને મોકલ્યો. હરભુજીભાઈને આવીને પત્ર આપ્યો. હરભુજીભાઈએ પત્ર વાંચ્યો તો તરત જ એને નીકળી જવું જોઈએ, પણ નીકળ્યા ને. ગાયકના પત્ર ઉપર હસ્યા કે ભાઈને મસ્કરી કરવાનું કહેવું ન જોઈએ, નથી શરીરમાં બીમારી, નથી કાંઈ તકલીફ ને આવા માઠા સમાચાર પત્રમાં મોકલાતા હોય. તરત જ નીકળી જવું જોઈએ. એવો વિચાર કરવો જોઈએ કે આવા પીર ઊંડા પીર છે એ કોઈ દી આવો પત્ર મસ્કરી ભેરો થોડો લખે, એવો વિચાર ન આવે. આ બાજુ બીજા ઘણા ભક્તોને રામદેવજી મહારાજે પત્ર લખ્યા છે. સવારમાં જળહળતા ભાણ વિદ્યા નોમનો દિવસ, પોતે નિત્ય કર્મથી પરવારી પોતાના આસને આવીને બેઠા. 52 ગજનો નેજો છે, એમાં ચાંદલા કર્યા છે, નેજાને વધાવ્યો છે અને પોતાના આસનેથી ઉઠ્યા. બેનો બધાય મંગળ ગીતડા ગાઈ રહી છે. બીજા બધાય ગામના નગરજનો છે, ભક્ત મંડળ છે, હાથમાં લીલું નિશાન છે, નેજો છે અને રામા સરોવરના કિનારે આવ્યા. આવી અને એક જગ્યા પસંદ કરી અને ત્યાં નેજો રહી ગયા. અને પછી કીધું કે આ જગ્યા ઉપર મારી સમાધિ પદવાવાળા ભાઈઓ પદવા લાગ્યા. ઢોલ નગારા શરણાઈ વાગી રહ્યા છે. રામા સરોવરને સામે કિનારે ડાલીબાઈ ગાયને વાસરું ચાલે. એણે આ બધો અવાજ સાંભળ્યો. મુસાફરો બરાબર નીકળ્યા માર્ગે. એટલે પૂછ્યું, ભાઈ તમે રણુજા બાજુથી આવો છો કે તો કાંઈ ઉત્સવ છે? અરે ડાલીબાઈ તમને ખબર નથી કે નહીં, તમારા સદગુરુ રામદેવજી મહારાજ સમાધિ લેવાના છે ને, આજે નિશાન નક્કી કરવા એટલે નેજો રોપવા આવ્યા. ડાલીબાઈ અફસોસ કરવા લાગ્યા કે હજી 3 દી પહેલાં ભેગા બેઠા કંઈ તો કાંઈ વાત થઈ નહોતી. મારો નાથ આવડી મોટી વાત મારાથી છુપાવે બહુ કહેવાય. પણ કે હવે જે હોય તે પણ દરેક અવતારમાં આ દાસીને સાથે રાખતા આવ્યા છે ને આ વખતે ભૂલી જાય, એવો વિચાર કરી ગાયને વાસરુને વાલ કરવા લાગ્યા અને કીધું, જય માતાજી, મારાથી થઈ ત્યાં લગી તમારી સેવા કરી. તમારો ને મારો અંજળ પાણી ખૂટ્યો, દાણા પાણી ખૂટ્યા. હવે તમે તમારા સ્થાને જાયજો. રામા સરોવરનું પાણી પીને આ ડાલી હવે એના સ્થાને જાય છે, એમ કહી અને મૂઠી વળી ગઈ. સીધા જ્યાં સમાધિ ખોદવાનું કામ આવતું હતું ત્યાં આવ્યા ડાલીભાઈ અને એક જ પડકાર કર્યો કે હવે આગળ ખોદો તો અજમલજીની આણે છે. આમ બોલી છે, આગળ ખોદો તો અજમલજીની આણે છે. ખોદવાવાળા ભાઈઓ અટકી ગયા, બધા સ્થિર થઈ ગયા, કારણ કે આણ દીધી. આ તો જે આ શબ્દોને જાણે છે એને એના મહિમાની ખબર છે. તો ભાણ સાહેબના જીવનનો એક પ્રસંગ છે કે પેલી ગાદીનું સ્થાપન શેરખીની અંદર ભાણ સાહેબે કર્યું. રવિ સાહેબ જેવા એને એક શિષ્ય મળ્યા અને ત્યાંથી એકવાર કે ઝાલાવાડ પંથકમાં ભક્ત મંડળને સાથે લઈને ભાણ સાહેબ હાલ્યા જાય છે. પોતે ઘોડા ઉપર સવાર છે, શિષ્ય મંડળ બધું સાથે છે. એમાં કમિજડા ગામ આવ્યું. કમિજડા ગામ આવ્યું એટલે કોઈને પૂછ્યું ભાણ સાહેબે, ભાઈ આ કયું ગામ આવ્યું? બાપા કમિજડા. એટલે અહીંયા આપણો મેપો ભગત દિવસ ભરવા કે તમે બધા અહીંયા ઉભા રહ્યો. ભાણ સાહેબ કે હું ઘેરે હોય ને તો જરાક મળતો આવો ને જો એને હારે આવવું હોય તો લેતા જાય. એવો વિચાર કરીને ભરવાડ પાર્ટીમાં ભાણ સાહેબે ઘોડો જવા દીધો. એટલે એમના ઘરેથી માં ફળિયામાં બેઠા બેઠા વાસણ માંગ્યા.
એટલે કે અમારા ભગત કેમ ગયા કે એ તો બાપા ગાયું ચારવા ગયા. કાંઈ વાંધો નહીં, હવે આવે તેમ કીધું કે તમારા ગુરુ આવ્યા હતા ભાણ બાપા, એટલો સંદેશો આપી દીધો કે ભલે કે પણ બાપા બેહો તો ખરા, કાંઈ ચા પાણી અટાણે કાંઈ નહીં, મોડું થાય. ઘોડો વાળીને પાછા નીકળી ગયા. હજી તો પાદર નહોતા પોઈ ગયા ભાણ સાહેબ, ત્યાં મેપા ભગત ગાયું ચારીને ઘેર આવ્યા. એક પગરખું પગમાંથી કાઢ્યું હતું ને એકમાંથી નહોતું કાઢ્યું. ત્યાં એના ઘરવાળાએ કીધું કે તમારા ગુરુ આવ્યા હતા ભાણ બાપા. આટલા શબ્દ જ્યાં મેપા ભગતે સાંભળ્યા એટલે તરત જ કીધું ક્યાં ગયા, કે બસ હજી બસ સ્ટેન્ડ કદાચ માંડી અને ગયા. ઘડી કાઢી over અને ત્યાંથી હજી થોડુંક જ અંતર કાપ્યું છે આ સંઘવાળાએ બધાએ ભાણ સાહેબે. એક નાડાવાઈ નહીં ગયા હોય ત્યાં એને પાછળથી અવાજ કર્યો કે બાપા ઉભા રહ્યો, કાંઈ સાંભળ્યા ન હોય. બીજો અવાજ કર્યો તોય જાણે કાંઈ સાંભળ્યા ન હોય. ત્રીજો અવાજ કર્યો બાપા ઉભા રહ્યો, હવે તમે આગળ હાલો તો તમને રામ દુહાઈ છે. રામ દુહાઈ દીધી. ભાણ બાપાએ તરત જ ઘોડો ઊભો રાખી દીધો. બધા સંઘવાળા ઊભા રહી ગયા. જઈને મેપા વગર ભાણ સાહેબને મળ્યા અને ભાણ સાહેબે એટલું જ કીધું પેલા તું આ બોલી ગયો રામ દુહાઈ છે, તને ખબર છે આ શબ્દનો અર્થ શું થાય? તો ના બાપા એ કાંઈ ખબર નથી. તો તઈ હું તું બોલી ગયો? ના હવે મારે અહીંથી એક ડગલો આગળ નો અહીં સમાધિ લેવી પડશે. હે તો મેપા ભગત કે નહીં બાપા, ભૂલ હું કરું ને ભોગવો તમે એવું કોને કીધું? તમે સમાધિ લેવો તો હું સમાધિ લેવું કે ના ના તું તો ભલો ભોળો હતો એટલે બોલી ગયો, પણ હવે તું રામ દુહાઈ બોલી ગયો એટલે મારે અહીંથી ખરેખર એક ડગલું આગળ લેવાનું. અને ભાણ સાહેબે ત્યાં સમાધિ લેવાનું નક્કી કર્યું કમિજલાની અંદર. અને આ એવો જીતી હઠીલો ભગત મેપા ભગત હું સમાધિ લઉં. બહુ એને મનાવ્યો ને પછી કે દાંતણ આપ્યું લીમડામાં ભાણ બાબાએ, ચાલે આ તારી ઘરે લેતો જા, આને ફળિયામાં વાવી દેજે અને આ જેથી કોળે ને તેથી તું માનજે તને હવે ગુરુ બોલાવે તેથી તારી સ્વચ્છાએ આવવાની શોધ ધામમાં. આવી રીતે મનાવીને મેપા ભગતને પછી પોતે સમાધિ લીધી. ભાણ સાહેબે દાંતણ લઈને પોતે ઘરે આવ્યા અને આંગણામાં વાવ્યું. 1 વર્ષે કોળાનો કંઈ પોતાને એમ ખ્યાલ આવ્યો હવે ગુરુ મને ધામમાં બોલાવે છે. પછી મેપા ભગતે પણ ત્યાં સમાધિ લીધી. આજે પણ બે ગુરુ શિષ્યની સમાધિ હામી છે ને વૈદ્ય રોડે છે. તમે કદાચ જાઓ તો આ રીતે કે આ સાઈડમાં ભાણ સાહેબની સમાધિ છે ને આ બાજુની સાઈડમાં મેપા ભગત ભરવાડની સમાધિ છે. કહેવાની વાત એક રામ દુહાઈ ખાલી આવી ત્યાં જોવો તમને તો સંતો બોલના તોલ કરે, બોલના તોલ સંતો કરે. અહીંયા જ્યાં ડાલીબાઈએ કીધું કે હવે ખોદો તો અજમલજીની આણ છે એટલે પછી એક ઘાવ ખોદવા વાળા એ નથી લાગ્યો. રામદેવજી મહારાજ નજીક આવ્યા, કીધું ડાલીબાઈ આ કાર્ય તે હું કરવા અટકાયું? એટલે બાપા તમને ખબર નથી આ ઠેકાણું મારું છે. બોલો એમ સીધું કેવું? એટલે આવ એક અભણ સતી નારીઓ કે આ ઠેકાણું મારું છે. રામદેવજી મહારાજ કે તારું છે એનો કાંઈ પુરાવો? હા કે બાપા ખોદાવો અંદરથી સુંદરી મોડીઓ નીકળે તો મારું નકર તમારું માનજો. અને એ સમાધિ ખોદતા એમાંથી સુંદરી મોડીઓ ને આવી બધી વસ્તુ નીકળી. એક સતી નારીએ ભક્તિનું પ્રમાણ આપ્યું. આ તો ભક્ત અને ભગવાનની લીલા હતી. એમાંથી સિદ્ધાંત એ હતો કે જો આ ધર્મનો મહિમા કેટલો છે કે આવી એક અભણ દીકરી ધર્મની અને ભક્તિનું પ્રમાણ આપે. વિચાર કરો. ડાલીબાઈની સમાધિનું કાર્ય એમ કહેવાય છે કે ખોદાઈ ગઈ એટલે પછી કીધું બાપા તો હું આજ બેસી જાઉં, કારણ કે હું મોર જાય તો ત્યાં મારે બધી તૈયારી રાખવી જોઈએ ને સામે ત્યાંની તમે કાલે આવો છો ધામમાં. રામદેવજી મહારાજ કે તારો ભાવ હોય છે બે બેટા. જેવી આજ્ઞા થઈ સમાધિમાં કૂદકો મારીને ડાલીબાઈ જાણે ગામત્રે જવું હોય. નકર મરવામાં માણસ કોઈ આગળ આવે, 2 ડગલાય કોઈ આગળ આવે છે. મંડે આંખ ડાક વાગવા છે તમને કહું, કાળના પડગમમાં મંડે વાગવા, બીક લાગવા મંડે. બાકી જોવો આ નામનો મહિમા તમે જોવો, એનો પ્રતાપ જોવો, ધર્મનો પ્રતાપ તમે જોવો કે સંતો હસતા હસતા કામમાં ગયા, હસતા હસતા કામમાં ગયા. જાણે ગામત્રે જવું એવો હરખ ડાલીબાઈને, એવો હરખ હતો. અને પદ્માસન વાળ્યું સમાધિમાં.
ત્રણ જય બોલાવી. સદગુરુદેવની જય, રામદેવજી મહારાજની જય અને સનાતન ધર્મની જય. દમકસી કરી છે. એ સમાધિનું કાર્ય બધું પૂરું કરાયું. રામદેવજી મહારાજે બાજુમાં નેજો રોપ્યો અને કીધું ભાઈ મારી સમાધિ છે. પોતે પાછા રાજમહેલની અંદર આવ્યા છે. એ નોમનો આખો દિવસ એવી રીતે પસાર થયો. રાત્રે વળી સત્સંગ સભા ગોઠવાઈ છે. આજુબાજુના પરંગણામાંથી ગંગા બધી આવી છે. પોતાનું તોમરા કુળ આવ્યું છે, કુટુંબ બધું આવ્યું છે. બીજા દિવસે દશમનો દિવસ, એ પણ આખો દિવસ એવી રીતે આનંદ મંગલમાં વીત્યો છે. વળી રાત્રે ભજન સત્સંગને એ તમને કોઈ જમાવટ થયેલી છે. પ્રસન્ન મુદ્રામાં પીરજી બેઠા છે. આજે એના જીવનની આ છેલ્લી રાત્રિ હતી, દશમની રાત્રિ. ખૂબ આનંદ થયો છે. બીજા દિવસે 11ના દિવસે પોતે આસને આવીને બેઠા છે. સર્વગત ગંગાએ સાથે મળી રામદેવજી મહારાજનું આરતી પૂજન કર્યું છે. અને પછી પોતે પોતાના આસનેથી ઉઠ્યા અને એમ કીધું કે ભાઈઓ, જે ધર્મ મેં તમને ઓળખાયો ને, એ ધર્મને કાયમને માટે એની મર્યાદામાં રહેજો. જો તમે ધર્મની મર્યાદામાં રહેશો તો ધર્મ તમારું રક્ષણ કરશે. બીજું કે ધર્મથી વિશેષ જગતમાં કાંઈ નથી, એમ સમજીને આવ્યું. પોતાના તોમરા કુળને એમ કીધું, પરિવારને એમ કીધું કે ભાઈઓ, જો તમે મારી સમાધિનું કાર્ય પૂરું થઈ જાય પછી કદાચ તમારી પરીક્ષા લેવા માટે બ્રહ્મા વિષ્ણુ મહેશ કોઈ પણ દેવતાઓ આવે અને એમ કે સમાધિ ખોદો તો ખોલતા નહીં. જો તમે આ મારા વચનનો ભંગ નહીં કરો તો હું તમને આશીર્વાદ આપું છું. ત્રીજી પેઢી આવો ને આવો પુરુષ આવીને આવી પીરાય તમારા તોમરા કુળમાં રહેશે. આ મારો આશીર્વાદ. બધા આહોત ભાઈ. પછી મોટા ભાઈ વિરમદેને કીધું, ગરભુજીભાઈ આવ્યા કે ના બાપા આવ્યા નથી. પછી મનોમન પોતે અફસોસ કરવા માંડે, મારાથી વચન અપાઈ ગયું છે, નહીં આવે તો ન થાય. આ મનમાં રંગ જતો થયો. આ બાજુ પોતે રામા સરોવરના કિનારે જવા માટે આગળ આવેલા છે. પાછળ નગરના બધા નર નારીઓ છે, ભક્ત મંડળ છે, તોમરા કુળ છે. આખા નગરની અંદર બધા એની આંખો ભીગી થઈ ગઈ છે. કોઈ રોકી લ્યો રામા પીરને, રામા પીરની સમાય જેવું ગળાય દે. કોઈ રોકી લ્યો રામા પીરને. જ્યાં સમાધિ લેવાની હતી એ જગ્યા ઉપર આવ્યા કોઈ. અને વળી બીજી વાર આ એક ભલામણ કરી, બીજી વાર ભલામણ કરી. અને પછી પોતે સમાધિની અંદર ઉતરા છે, પદ્માસન વાળ્યું છે. માતા મિળનદેએ યાદી રૂપે રતન કટોરો મૂક્યો. અજમલજી મહારાજે યાદી રૂપે અમલ ગાળવાનું ગૌણું મૂક્યું. મોટાભાઈ વિરમદેએ યાદી. બધા ભક્તજનોએ બબે પુષ્પ અર્પણ કર્યા છે, શ્રદ્ધાંજલિ રૂપે. પોતાનો જમણો હાથ આમ ઊંચો રાખી અને એ પણ 3 જય બોલાવી અને દમકસી કરી ગયા. નિજ સ્વરૂપમાં ડૂબકી મારી ગયા. એ સમાધિનું કાર્ય પૂરું થયું. બધાએ પાછા રાજમહેલની અંદર આવ્યા. ઠેકાણે ઝૂંપડીઓમાંથી સૂપના ગોટા નીકળી ગયા છે. સૌ કોઈ એના સંસ્મરણોને વાગોળી ગયા છે. અને આવી રીતે 1 દિવસ વીતો, 2 દિવસ થયા, 3 દિવસ. તો જેની સમાધિ આપી હોય ને એની સમાધિ 3જે દિવસે જુવારવી પડે. આ ઋષિકાળથી આવેલો આવતો એક નિયમ છે. અમારા સાધુ સમાજની અંદર તો એ નિયમ છે, પણ કદાચ 18 વર્ણની અંદર તમે જોવો, કોઈ ભક્ત કોટીમાં જન્મ્યા હોય, કોઈ સંત મહાપુરુષ થયા હોય અને એની કદાચ સમાધિ આપવામાં આવી હોય ને તો આ નિયમ એને પણ લાગુ પડે. બીજા દિવસે એ સમાધિ જુવારવી પડે. આજે રામદેવજી મહારાજની સમાધિ જુવારવાનો દિવસ હતો. એટલે આખો તોમરા કુળ પરિવાર સમાધિ જુવારવા માટે સમાધિ આવ્યા છે. અને આ બાજુ હરભુજીભાઈ હાલ તૈયાર થયા હોય. એને એમ કહ્યું, ભાઈનો સંદેશો હતો, લાઈને જરાક મળી આવું. મારા એના ભાઈને કહુંબો નહીં આવતો હોય, કારણ કે 5 દી નો થાય ને ત્યાં ભેળા થવું પડે. આવો એક પરસ્પર ભાવ હતો, પ્રેમ હતો. અને ઘોડા માથે સામાન માંડી અને હરભુજીભાઈ ઉપડ્યા છે. રણુજા બાજુ ઘોડો દોડાવ્યો છે અને આ બાજુ રામદેવજી મહારાજે વિચાર કર્યો, મારો હાથ તૈયાર થયો. એને 3જે દિવસે પણ હવે અહીંયા આવશે તો એનો રોવાનો વારો આવશે, કારણ કે અહીંયા તો હું કાંઈ સ્વરૂપે તો કરી નથી હાજર. દેહ કરી સમાધિ લઈ લીધી અને 3 દિવસ થઈ ગયા છે.
એટલે પોતે દીધેલા વચનને પાળવા માટે વળી પાછા પ્રગટ થાય છે. જેને દેવદ્વારમાં પરચો પીરો એમ કહેવાય છે. 52 પરચાની અંદર એક રામદેવજી મહારાજે દેવદ્વારમાં પરચો પીરો. દેવદ્વારમાં પરચો પીરો એટલે કે બીજી વાર પાછા દેહને ધારણ કરી અને ભક્તને માટે વચન પાળવા માટે સામા હાલીને જાય છે. મોટી ધાર છે, ધાર માટે કોઈ તે પ્રગટ થયા છે. જે ઘોડા ઉપર સવારી કરતા એ ઘોડાને પણ પ્રગટ કર્યો છે અને હામાં આવેલા છે. આજ પૃથ્વીના માલિક પરસો દીધો દેવને દ્વાર પ્રગટ હુઆ પૃથ્વીના માલે પરસો દીધો દેવને દ્વાર ઉડતી ને વાત ગઈ ગઢ બેઠી રત્ન જડ્યો હરભુજીનો દ્વાર રત્ન જડ્યો હરભુજીનો દ્વાર અલખ દોહાઈ મેં સત ન બોલ્યા રામદેવી મળ્યા બીજા પીરાણ રામદેવી મળ્યા